હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? જો અમારા છોકરા જોઈ લેજો. અત્યારે અમે તું હજી હમણાં છાની મુની તો રે હવે. અત્યારે સાંજના 5 વાગ્યા છે. ઠંડીનું વાતાવરણ સારું છે અને જો અગાસી ઉપર અમે આવ્યા છીએ. છોકરા કે આજે આપણો પપ્પાએ કે ચેલેન્જ કરવી છે એક, એટલે અમે આજે ચેલેન્જ કરશું. અને એ ચેલેન્જ એવી છે, દોરીની છે ને, એને શું કહેવાય ઇંગ્લિશમાં? હે, સ્કીપિંગ. ભાઈ જો ઇંગ્લિશમાં એમ કે સ્પીકી કેવું સ્કીપિંગ. હા, ઇંગ્લિશમાં સ્કીપિંગ. રેડી, ઓકે ઓકે. એટલે હા, સ્કીપિંગ ની આજે અમે જો અત્યારે અહીંયા છે ને શું કરવાની છે આપણે ચેલેન્જ. તો ચેલેન્જ કરવાની છે અને ચેલેન્જમાં આપણે શું રાખશું ભાઈ? ચેલેન્જમાં પૈસા રાખશું ને? પૈસા કેટલા પૈસા રાખવાનું? કેટલા? હે, 100 રૂપિયાનો ટન શું આવે મારા દીકરા? 100 રૂપિયાનું કાંઈ ન આવે. અત્યારે આપણે સ્કીપિંગ માટે હે શું આવી જાય? શું આવી જાય? અચ્છા, હાલો કાંઈ વાંધો નહીં. જો આપણે એનું એમ કે છે કે 100 રૂપિયા ઘણા કે એટલામાં ઘણું બધું આવી જાય. એટલે હવે જો મિત્રો, નીચે ઉતર. આ અત્યારે મારી અગાસી છે, અમે અગાસી ઉપર છે. વાતાવરણ મસ્ત થઈ ગયું છે, અત્યારે ઠંડીનું વાતાવરણ છે. અને હવે જો છોકરાઓને છે ને ભાઈ ચેલેન્જ સ્ટાર્ટ કરવી છે કે શું કરવું છે? હાલો. નો એમ નો કરે, જો એમ નો પડી જાય આમ રે. એમ ના હોય ચેલેન્જ. ભાઈ જો હું તમને કહું ને, મારા રૂલ પ્રમાણે તમારે કરવાનું થશે, બરોબર? હેતુ મારા રૂલ પ્રમાણે. એટલે રૂલમાં જો એવું છે, સ્ટાર્ટિંગ કરશું કે નથી સ્ટાર્ટિંગ કરશું? આમ ઉભારી હેરખા આમાં. હાલો, આમાંથી 500 રૂપિયા નોટ કાઢી લઈ. 500 રૂપિયાનું આપણે રાખશું, બરોબર? જે કોઈ તું અહીંયા આવની ભાઈ, તને એટલે જ ઉપર નથી આવતા અમે. તું અહીંયા છે ને આ છોકરાઓને હેરાન કરો છો બધાને. આ 500 રૂપિયા છે ને, જો ભાઈ આ 500 રૂપિયા છે ને અનુ રાખશે, બરોબર ને? અનુ તારે રાખવાના. જે જીતે ને એને આપી દેવાના. ઓકે, રેડી? હે ભાઈ, ઓકે આમ કર, બસ રેડી. હવે સ્ટાર્ટ કરીશું. ચલો, તમે 2 પાર્ટિસિપન્ટ છે ને સાઈડમાં વયા જાવ, 2 જણા. પેલો વારો આવશે ધુવીનો. રેડી? કાંઈ વાંધો ના. હાલો તો આપણે છે ને એક કામ કરીએ, એનું છે ને આપણે કાઢી લઈએ આગળ. પેલો કોનો વારો, બીજો કોનો, ત્રીજો વારો કોનો, બરોબર? રેડી? હાલો તો એના માટે છે ને આપણે એક ગેમ રમશું. એટલે ગેમ કેવી છે એ તમને કીધું. અહીંયા આવતી બધી. હું બોલી તું હું ઓકે ચલો. જો ભાઈ માનો અહીંયા આવ, માનો આમ પાછળ ફરી જા. અહીંયા પાછળ ફરી જા. અલે તું હાલો ભાઈ, આ બધું આવતી રહે. અને પાછળ આવતા રહ્યો. ટાંકો ભરાઈ ગયો. ચલો જો હું કહું છું, હાલો આગળ આગળ મનાવ. જો હવે આપણે છે ને સ્ટાર્ટ કરીએ છીએ. કોનો કોનો વારો, બરોબર? મનાવ. હું આમ કરી, જો આમ કરીશ, બરોબર? હેતું એક કામ કરવું પડે. ચાલો રેડી? તો આપણે છે ને મનાવ, હવે આપણે કરવાનું છે ગેમ. એક ગેમ છે એક પ્રકારની, જેનો જેનો પેલો વારો કોનો, બીજો કોનો, ત્રીજો કોનો. રેડી? ઓકે, સ્ટાર્ટ. બોલો. રેડી ધુવી? યાદ રાખવાનું. ઓકે રેડી? હાલો ભાઈ, રેડી? પેલો, બીજો ને ત્રીજો. નહીં, પેલો, બીજો ને ત્રીજો. રેડી? હાલો રેડી સ્ટાર્ટ. ઉપર માનવ અહીંયા આવતો રે. હાલો ભાઈ, પેલો વારો છે ને આપણે માનવ નો આવ્યો છે, બરોબર? માનવ 500 રૂપિયા હમું ધ્યાન રાખવાનું છે. શું કેનું? 500 રૂપિયા છે ને તારી પાસે? કે વાપરી નથી ગઈ ને? વાપરતી નહીં હે? છે ને? શું છે? બાપુ છે. એ ક્યાં બાપુ? ક્યાં બાપુ છે એ? હા રેડી. હાલો ગાંધી બાપુ ને સાચવજો. રેડી? એમની હવે ગાંધી બાપુ ને સાચવજો હો તું. શું દોરેલું હોય? ગાંધી
તો ગાંધી બાપુ સાચા ના હોય ના તો એમાં શું કરે છે ગાંધી બાપુ? એ શું કરે છે એમાં? બેઠા છે. છાપેલ છે ચાલો રેડી? છાપેલું છાપેલું છે. હા કાંઈ વાંધો નહીં. હાલો હવે સ્ટાર્ટ તો ચાલો મિત્રો, જો હવે ભાઈ એ સાંભળો, હવે માનો સ્કીપિંગ ને કેવું સ્કીપિંગ રોલ સ્કીપિંગ રોલ કરે છે. 500 રૂપિયા ઇનામ છે. 500 રૂપિયા જે કોઈ જીતશે એને 500 રૂપિયા આપવામાં આવશે. રેડી? ચાલો 1 2 3. એ 84 થયા. 84 84. હા 84 84. ના હમણાં નથી દેવાના, હજી વાર છે. 84 ભાઈ 84. ચાલો મિત્રો યાદ રાખજો. હવે ભાઈ હાલો હાલો હવે ધુવી દીદી નો વારો. ચાલો ધુવી દીદી, અમારે ધુવી દીદી નો વારો છે. હવે જો આગળ એક જ મિનિટ ઉભી રહે ધુવી. હાલો હવે ધુવી દીદી નો વારો છે ભાઈ. ધુવી 1 2 3. ઓહો ધુવી દીદી અમારી ભાઈ પહેલા. હાલો કઈ વાંધો નહીં, પહેલી ભૂલ માફ. હાલો ઓહો ધુવી. ધુવી ભાઈ ધુવી છે ને અમારી થોડી કમજોર છે જો, તોય છતાં હાલો કાંઈ વાંધો નહીં. હાલો 2 થી. હાલો હાલો ધુવી. હવે હાલો જો, હવે અમારી હેતુ છે ને ભાઈ, વાત સાંભળો બીજું રહેવા દે. ચેલેન્જ છે એટલે હા તો એમ કરી. હાલો ભાઈ છે ને અમારી હેતુનો એક ભૂલ માફ છે બરોબર, એટલે હવે ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એક જ મિનિટ. ચાલો હેતુ એ અનુ તો આ જવતી રહ્યો. હા માનો ભાઈ બીજા. હાલો ધુવી અહીં ક્યાં જશો? હાલો ભાઈ ચાલુ કરો, સ્ટાર્ટ કરો. હાલો હેતુ વિનમાં છે અત્યારે ભાઈ. જો અમારી હેતુ છે ને વિનમાં. જો હાલો હેતુ જીતી ગયા. ચાલો મિત્રો જો અમારી હેતુ છે ને જીતી ગઈ છે. જોઈ લ્યો જો હેતુ એ જો આ દોયડું સ્પેશિયલ મારી પાસે ઓનલાઈન મંગાવી દીધું. ઓનલાઈનમાં આવ્યું નહીં એટલે પછી અમે અહીંથી જુનાગઢથી લઈ લીધું. અને સ્પેશિયલ તે દીને કાંઈ ખબર નહોતી પડતી ને આવડતું નહોતું, પણ એ આ મોબાઈલમાં જોઈ અને આ દોયડું ધરાર મારી પાસેથી 150 રૂપિયાનું અહીંથી જુનાગઢથી લીધું. અને એ દરરોજ પ્રેક્ટિસ કરતી હતી. અત્યારે 110 થી 20 કેટલા થયા? 120 સ્પીકિંગ કેવું સ્કીપિંગ રોલ ભાઈ કર્યા છે. મને માફ કરજો, મને ઇંગ્લિશ મારું થોડું આ અમારું જોવું નહીં બાપા ટાયું જો એ કે કઈને દેવાના જોઉં શાંતિ જાળવની. એટલે મિત્રો જો સ્કીપિંગ રોલમાં અમારી હેતુ વિન થઈ છે. એટલે હવે અમારી અનન્યા તરફથી અનન્યાના હસ્તે એને 500 રૂપિયાની નોટ દેવામાં આવશે. તો મિત્રો ખાસ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવો ટાઈમ થોડો કાઢવો જોઈએ છોકરાઓનો. આ બધા બાળકો અમારા ઓકે ચાલ શાંતિ જાળવું. એટલે આવો છે ને થોડોક અમુક ટાઈમ કાઢી અને બાળકોને થોડુંક આમ પ્રોત્સાહિત થઈને મજા આવે ને એવું થોડુંક કરો તો છોકરાઓને મજા આવશે, જેથી કરીને છોકરાઓને થોડુંક પ્રોત્સાહન મળે. એટલે ખાસ કહેવાનું કે 500 રૂપિયા તો ઠીક છે, નોર્મલી સામાન્ય એક વસ્તુ છે, પણ એમ છોકરાઓને મજા આવી જાય. ચાલો ભાઈ અહીંયા જો દોરી છે, જો
તને ખબર તો પડે જો હજી થઈ કે નથી ભાઈ એમ કે છે કે હજી પપ્પા સ્પીડમાં કરું જોઈ લ્યો લાગ્યું હાલો ઓકે કોઈ વાત નથી હવે હવે અનન્યાને હસ્તે 500 રૂપિયા દેવામાં આવ્યા જો અનન્યા બસ ડાન્સ કરે છે જો આઈ જાય તું સ્ટાર્ટ કરે ચાલો 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 બધા ઉભા રહ્યા સાના મુના હાલો હાલો આવતા રહ્યો મને હાલો બધા આવતા રહ્યો અમે સામે સામે મને જાવું પડે આમ 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 સામે આવો હાલો હાલો હું વેચો હાલો માનવ આગળ બાય ઓડો ઊભી રે જો પેલો નંબર કોનો હતો હેતુનો હેતુ થોડાક તમે આગળ આવો રેડી માનું તારો બીજો મારા તું અહીંયા ઉભી રે ધુવી તું આ બીજા ઉતરી રે હાલો બધા સાથમાં આવી જા હાલો અનન્યા બેન તમારા વરદ હસ્તે 500 રૂપિયાની નોટ આપો દીદીને જોવા દ્યો યા સાચી છે સાચી જ જોઈ ને ભાઈ રેડી જો ભાઈ આ અનન્યા તરફથી અમારે હેતુને 500 રૂપિયા દેવામાં આવ્યા છે કા એટલે હા લેવા પડે ને સીટી તો જીતી તો સીટી થોડો વઈ ગઈ અમારી અનુ મોજમાં આવી ગયા અનુ શું કરે તું ઈ? એમ ન કરાય ચાલો હવે મિત્રો તમને હું છે ને મારા સાપુરનો થોડોક અહીંથી જો મેળાવો તો નજારો બતાવું છું તો જોજો જો આ મારું ક્યાં છે જો અહીંથી મિત્રો છે ને જુનાગઢ હાવ નજીક જ છે અમારે જવારી દેખાય જો આ અમારે છે ને હાવ જુનાગઢ ને જ્યાં બિલ્ડિંગ બધી જુનાગઢ હા જુનાગઢ છે અહીંથી 5-7 કિલોમીટર થાય અહીંથી 10 કિલોમીટર જો અત્યારે સૂર્યાસ્ત થવાની તૈયારી છે સુરત દાદા જો કેવો દેખાય મસ્ત